દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। લોહી તરસ્યા સુરતમાં ફરી એક હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે। સિંગણપોર કોઝવેમાંથી ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન કે જ્યાં પોલીસ કમિશનર જ નથી ત્યાં હત્યાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં ફરી એક હત્યાની ઘટના બની હતી। ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિંગણપોર કોઝવે ખાતે તાપી નદીમાંથી ગળું કપાયેલી હાલતમાં એક ઇસમની લાશ મળી આવી હતી, જેને લઈ લોકોએ પોલીસને જાણ કરતા ચોક બજાર પોલીસનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ PM માટે હોસ્પિટલે ખસેડી હતી। જો કે મૃતક કોણ છે અને તેની હત્યા કોણે શું કામ કરી તે અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે। આજરોજ સવારે 8:15 વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે એક અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે, જે બાબતે PCR અને ઇન્વેસ્ટિગેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ અને પોતાને મોકલતા એક અજાણી આશરે 30 થી 35 વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે, જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન? હા, મૃતદેહ ઉપર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે। પ્રાથમિક તારણ PM નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।